મહેસાણાના ધોબીઘાટથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોની મહારેલી યોજાઈ। જમીનના યોગ્ય વળતર માટે થતા અન્યાય મુદ્દે ખેડૂતોની રેલી યોજાઈ। ત્યારે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી પોતાની માંગ રજૂ કરી। જંત્રીના યોગ્ય ભાવ મુજબ વળતર આપવાની ખેડૂતોએ માંગ કરી છે। ભારતમાલા, સ્ટેટ હાઈવે, ઓએનજીસી, જીટકો સહિતના પીડિત ખેડૂતોએ મહારેલી યોજી। અત્યારે અમે તમામ ઉત્તર ગુજરાતના ખેડૂતો મળેલા હતા, સાથે સાથે પીડિત ખેડૂતો હતા। સરકારશ્રીએ જાહેરાતો કરી છે કે સંપાદન જમીનો કરી છે, પણ અમને પૂરું વળતર આપેલું નથી। અમે ઘણા બધા સમયથી રજૂઆતો કરતા રહેલા હતા, આંદોલનો કર્યા છે। કલેક્ટર સાહેબશ્રીને પણ આવેદનપત્ર આપ્યા, મુખ્યમંત્રી સાહેબશ્રીને ટપાલ દ્વારા આવેદનપત્ર આપ્યા છે, પણ અમને પૂરું વળતર આપેલું નથી। અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમે અત્યારે રેલી સ્વરૂપે આપણા કલેક્ટર સાહેબશ્રીને મહેસાણા આવેદનપત્ર આપવાના, સાથે સાથે રજૂઆત કરવાના છે કે અમને પૂરતું વળતર આપે પીડિત ખેડૂતોને। ભારતમાલા ખેડૂત હોય, ઘણા બધા બીજા રોડો નીકળે છે એનું વળતર હોય, સાથે સાથે ઓએનજીસીના કુવાના વળતર હોય, સાથે સાથે જેટકો કંપની છે, પાવર ગ્રીડ કંપની છે, આ તમામ ખેડૂતો અમે મળેલા છે।